આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું। એક એવા જહાજની કહાની જે તેના સમયનું સૌથી મોટું અને ભવ્ય માનવામાં આવતું હતું, જેને અનસિંકેબલ એટલે કે ક્યારેય ન ડૂબે તેવું કહેવામાં આવતું હતું। આ જહાજનું નામ હતું ટાઇટેનિક। 20મી સદીની શરૂઆતમાં શિપિંગ કંપની વ્હાઇટ સ્ટાર લાઇન એટલાન્ટિક મહાસાગરમાં સૌથી ભવ્ય અને આધુનિક જહાજો ચલાવવા માંગતી હતી। તેમની આ મહત્વાકાંક્ષાના પરિણામે 3 વિશાળ જહાજો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો: ઓલિમ્પિક, ટાઇટેનિક અને બ્રિટાનિક। ટાઇટેનિક આ શ્રેણીનું બીજું જહાજ હતું। આ જહાજનું નિર્માણ ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટ શહેરમાં હાર્લેન્ડ એન્ડ વુલ્ફ શિપયાર્ડમાં થયું હતું। હજારો કામદારોએ દિવસ-રાત મહેનત કરીને આ વિશાળ લોખંડના માળખાને આકાર આપ્યો હતો। ટાઇટેનિક એટલું મોટું હતું કે તેને ચલાવવા માટે વિશાળ એન્જિન અને બોઇલર લગાવવામાં આવ્યા હતા। તેની લંબાઈ લગભગ 269 મીટર અને ઊંચાઈ આશરે 53 મીટર હતી। તે સમયે આ એક તરતું શહેર જેવું હતું। ટાઇટેનિકની અંદર મુસાફરો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી। તેમાં ભવ્ય ડાઇનિંગ રૂમ, આરામદાયક કેબિન, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ અને એક સુંદર ગ્રાન્ડ સ્ટેરકેસ પણ હતો। પ્રથમ વર્ગના મુસાફરો માટે તો આ એક સ્વર્ગ સમાન હતું। બીજા અને ત્રીજા વર્ગના મુસાફરો માટે પણ સારી સુવિધાઓ આપવામાં આવી હતી, જો કે તે પ્રથમ વર્ગ જેટલી ભવ્ય નહોતી। 10 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિકે ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટન બંદરથી તેની પ્રથમ અને અંતિમ સફર શરૂ કરી। તેનો ગંતવ્ય સ્થાન ન્યૂયોર્ક શહેર હતું। હજારો લોકો આ ભવ્ય જહાજને જોવા માટે બંદર પર એકઠા થયા હતા। ટાઇટેનિકમાં લગભગ 2224 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા। તેમાં સમાજના તમામ વર્ગના લોકો સામેલ હતા, ધનવાન ઉદ્યોગપતિઓથી લઈને અમેરિકામાં નવું જીવન શરૂ કરવાના સપના જોતા ગરીબ ઇમિગ્રન્ટ્સ સુધી। સફરના શરૂઆતના દિવસો શાંતિપૂર્ણ રહ્યા। મુસાફરોએ જહાજની ભવ્યતા અને સુવિધાઓનો આનંદ માણ્યો, પરંતુ 14 એપ્રિલની રાત્રે પરિસ્થિતિ બદલાઈ ગઈ। સમુદ્ર શાંત હતો, પરંતુ આકાશમાં તારા ચમકી રહ્યા હતા। જહાજ લગભગ 22.5 નોટની ઝડપે આગળ વધી રહ્યું હતું। રાત્રે લગભગ સવારે 11:40 વાગ્યે જહાજના આગળના ભાગમાં રહેલા લુકઆઉટ ફ્રેડરિક ફ્લીટે બરફનો એક વિશાળ પહાડ આઇસબર્ગ જોયો અને તરત જ બ્રિજ પર જાણ કરી। કેપ્ટન એડવર્ડ સ્મિથે તરત જ જહાજને વાળવાનો આદેશ આપ્યો, પરંતુ વિશાળ કદ અને ઝડપના કારણે ટાઇટેનિક આઇસબર્ગ સાથે અથડાઈ ગયું। ટકરાવ એટલો જોરદાર નહોતો કે મુસાફરોને તરત જ ખ્યાલ આવે, પરંતુ જહાજના હલના જમણા ભાગમાં પાણીની નીચે લાંબી તિરાડ પડી ગઈ હતી। ટૂંક સમયમાં જ એ સ્પષ્ટ થઈ ગયું કે ટાઇટેનિકને ગંભીર નુકસાન થયું છે અને તે ડૂબી જશે। જહાજમાં માત્ર 20 લાઇફબોટ હતી, જે જહાજ પર સવાર તમામ લોકો માટે પૂરતી નહોતી। કેપ્ટન સ્મિથે સ્ત્રીઓ અને બાળકો પહેલાનો આદેશ આપ્યો અને લાઇફબોટમાં લોકોને ઉતારવાનું શરૂ થયું, પરંતુ ભય અને અરાજકતાનો માહોલ હતો। ઘણી લાઇફબોટ પૂરી રીતે ભરાઈ ન હતી અને અડધી ખાલી જ સમુદ્રમાં ઉતારી દેવામાં આવી હતી। પ્રથમ વર્ગના મુસાફરોને લાઇફબોટમાં જવાની પહેલી તક મળી, જ્યારે ત્રીજા વર્ગના ઘણા મુસાફરો નીચેના ડેક પર ફસાયેલા રહ્યા। ધીમે ધીમે ટાઇટેનિક સમુદ્રમાં ડૂબવા લાગ્યું। લાઇટો બંધ થઈ ગઈ અને અંધકાર છવાઈ ગયો। બચાવ માટેની આજીજીઓ અને ચીસો સમુદ્રની શાંતિને ભંગ કરી રહી હતી। જહાજનો પાછળનો ભાગ પાણીમાં ઊંચો થતો ગયો અને આખરે જહાજ 2 ટુકડામાં તૂટી ગયું અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો। બરફ જેવા ઠંડા પાણીમાં સેંકડો લોકો લાંબા સમય સુધી જીવિત રહી શક્યા નહીં। લગભગ 2 કલાક પછી કાર્પેથિયા નામનું એક જહાજ બચાવ માટે પહોંચ્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકો ઠંડી અને ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા। કુલ મળીને લગભગ 1500મી વધુ લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા। માત્ર 700 જેટલા લોકોને બચાવી શકાયા। ટાઇટેનિકની દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું। એક એવું જહાજ જે અનસિંકેબલ માનવામાં આવતું હતું, તે પોતાની પ્રથમ સફરમાં જ ડૂબી ગયું। આ ઘટનાએ દરિયાઈ સલામતીના નિયમોમાં ઘણા ફેરફારો લાવ્યા। લાઇફબોટની સંખ્યા વધારવામાં આવી અને રેડિયો ઓપરેટરો માટે 24 કલાક ડ્યુટી પર રહેવાનું ફરજિયાત કરવામાં આવ્યું। ટાઇટેનિકની કહાની આજે પણ લોકોને યાદ છે। તેની ભવ્યતા, તેની કરુણ અંત અને તેમાં ગુમાવેલા લોકોની યાદો આજે પણ આપણને ભાવુક કરી જાય છે। આ દુર્ઘટના માનવ નિર્માણની મર્યાદાઓ અને કુદરતની શક્તિનો એક કડવો પાઠ શીખવે છે। ટાઇટેનિક માત્ર એક જહાજ નહોતું, તે એક યુગનું પ્રતીક હતું અને તેની કહાની કાયમ માટે ઇતિહાસના પાનાઓમાં અમર રહેશે।